તમારો નિજ પરિચયનો અર્થ થાય ખુદની અંદર રહેલી દિવ્ય શક્તિઓ. આજ સુધી હું એમ કહેતો કે ભાઈ મને બહુ ખબર નથી પડતી, પણ હું જવાબદારી સાથે કહું છું કે હું જ્ઞાની પણ નથી અને અજ્ઞાની પણ નથી. આ દુનિયામાં કોઈ પણ સવાલ 18 પુરાણમાંથી કે 4 વેદમાંથી ઉપનિષદમાંથી આવીને મને સવાલ પૂછે એની જવાબ દેવાની પૂરી તેવડ રાખું છું આખી દુનિયાની. કોઈ પણ ચીજ લાવે પેલી પરમાત્માને સમર્પિત કરે એને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય. 8 હરેક ફરજોનું પાલન, મતલબ કે જે પાત્ર બન્યા હો ને, જે પાત્ર તમને આપ્યું છે એમાં બિલકુલ બેઈમાની નહીં. ભાઈ બનાવો, બેન બનાવો, માં બનાવો, બાપ બનાવો, એ હરેક ફરજનું પાલન કરવું, અને એ પણ માંગથી નહીં. જે કાલે કીધું કે ભાઈ દીકરાને મોટો કરવો આસક્ત થઈને, એ સંસારમાં સંસારિક જ્ઞાન છે. પણ મને મારા બાપાએ મોટો કરી ભણાવી ગણાવી સમાજને લાયક બનાવ્યો, આને ભણાવી ગણાવી લાયક, એ મારી ફરજ, અને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય. તમે કોઈની સેવા કરો ને તો તમે કર્યો છે ને એવો ભાવ ક્યારેય નહીં રાખતા. ઈશ્વરે તમને નિમિત્ત બનાવ્યા, અને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય. આપણે ઘણા કહે ને કે ભાઈ આ ફલાણા ભાઈ યજ્ઞ કર્યો, અરે ભાઈ હું તો કાંઈ ન કરી શકું, આજે ઈશ્વરે મને આને નિમિત્ત બનાવ્યો છે, આજે પરમાત્માએ મને આને લાયક બનાવ્યો, આ કાર્ય મારા દ્વારા થયું, મતલબ મારી ફરજમાં આવ્યું, અને મને ઈશ્વરે આ કરવાની ફરજ આપી, એને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય. હરેક ફરજોનું પાલન, કોઈ પણ જેટલા આપણે જ્યાં અવતારો થયા એને બધી ફરજો પાળીશ. જેટલા આપણે જ્યાં સાધુ સંતો થયા એને બધી ફરજો પાળીશ. આપણે ત્યાં જેટલા મહાપુરુષો થયા એ ક્યારેય પુરુષાર્થથી ભાગ્યા નથી. બ્રહ્મની અનુભૂતિ પછી પણ એ પુરુષાર્થથી ભાગ્યા નથી. એટલા માટે તો સાધુ સંતો સમાજની વચ્ચે હોય છે. હું કામ કે એના પુરુષાર્થનો જવાબ એ સમાજ માટે જાગ્રત અવસ્થાની પ્રક્રિયા હોય છે. જે મહાદેવે અમને શક્તિ આપી, જે કુળમાં જન્મ આપ્યો, જે વિચારો, જે જ્ઞાન પ્રદાન કરવું, એ સમાજ સુધી પહોંચાડવું, એ અમારી નૈતિક ફરજ છે. આ કથા કરવા માટે આવીએ ને એ પૈસા માટે નથી આવતા. હા, એ અમારી ફરજ છે. એ અમારું જે કુળમાં અમને જન્મ આપ્યો છે, મહાદેવના કુળમાં, મહાદેવનો સંદેશ હર વ્યક્તિ સુધી પહોંચાડવો. બુદ્ધને આત્મ સાક્ષાત્કાર થયો ને પછી 40 વર્ષ બુદ્ધ યાત્રા કરી હતી. મહાવીરને આત્મ સાક્ષાત્કાર થયો 20 થી 22 વર્ષની યાત્રા છે. એકવાર બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય પરમાત્માની, પછી શું સંસારને લેના દેના નહીં. ઈશ્વર પ્રાપ્ત થયા બાદ પણ પુરુષાર્થ ન છોડવો જોઈએ. મને એક વાર, જો કે ઘણા વાર મને પ્રશ્ન કરે પણ હું જવાબ નથી આપતો, આજ આપું છું. અહીંયા ફરજ શબ્દ આવ્યો છે. અમારા કર્તવ્ય હારે, અમારા સ્વયંને હારે પ્રશ્ન જોડાય ત્યારે નૈતિકતા અમારી એ છે કે જવાબ આપવો જોઈએ. એવો પ્રશ્ન પૂછ્યો હતો કે બાપુ તમારા દેહનો પરિચય તો છે જ, તમે જ્ઞાનની કથા કરો છો, આધ્યાત્મિક વાતો કરો છો, જગતને બધું આપો છો, તો તમને ઈશ્વરનું જ્ઞાન છે, આધ્યાત્મિક જ્ઞાન છે, તમારા આત્માનો પરિચય શું? તમારા શરીરનો પરિચય તો ખબર છે કે ભાઈ તમારા લગ્ન થયા છે, 3 સંતાનો છે, ફલાણું ઘર છે, તમે આ વ્યવસાય કરો છો, પણ તમારો નિજ પરિચયનો અર્થ થાય ખુદની અંદર રહેલી દિવ્ય શક્તિઓ. આજ સુધી હું એમ કહેતો કે ભાઈ મને બહુ ખબર નથી પડતી, પણ હું જવાબદારી સાથે કહું છું કે હું જ્ઞાની પણ નથી અને અજ્ઞાની પણ નથી. આ દુનિયામાં કોઈ પણ સવાલ 18 પુરાણમાંથી કે 4 વેદમાંથી ઉપનિષદમાંથી આવીને મને સવાલ પૂછે એની જવાબ દેવાની પૂરી તેવડ રાખું છું આખી દુનિયાની. તમામ સંપ્રદાયોની સામે બેહવાની તેવડ રાખું છું. પૂર્ણ જ્ઞાની છું એવો જવાબ નહીં આપું, પણ અજ્ઞાની નથી. હા, એ જવાબદારીથી કહું છું. તમામ કોઈ પણ સવાલ, અને મેં તો લલકાર્યા જેને ભગવાનની અનુભૂતિ કરવી આવી જાય મેદાનમાં. એક સંપ્રદાયના સાધુએ જયારે હનુમાનજી માથે બોલો ત્યારે મેં લલકાર્યો હતો કે આવી જા મારી પાસે. 11 દીમાં હનુમાનજીની પાસે હનુમાનનું દર્શન ન કરાવું તો ચોકડી મારી દો મારા નામ માથે. આવી જા મેદાનમાં. કોઈ પણ ને, હા, જે ઈશ્વર નથી એવું માને છે એની વાત છે. આત્મજ્ઞાન, હા,
આજથી 22 વર્ષ પહેલા હું હીરામાં કામ કરતો હતો. મંજી રૂડા ના કારખાનામાં કામે જતો, વિજયનગરમાં રહેતો હતો. અને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં એક નાની એવી નદી છે ને પસાર થઈ ત્યાં ઠાકરશીભાઈનું ઘર હતું ને એની પાસે એની ઘરવાળા ગૌરીબેનની દુકાન હતી સાડીની. અને ત્યાંથી હું પસાર થયો અને ઓશિતાની મને મુરસાવી ગઈ. એક દિવાલને ટેકે બેસી ગયો. ઘણા બધા ભેગા થયા. એ સમયે જે મને સંદેશ આવ્યો હતો એ મારા સંદેશનું જીવન પરિવર્તન હતું. ત્યારે પહેલો પરમાત્માનો સંદેશ મારા જીવનને લક્ષીને હતો કે તારો જન્મ આ સમાજ માટે થયો છે, હીરા ગહીને જિંદગી પૂરી કરવા માટે નથી થયો. એ તિથિ, વાર, તારીખ, સમય બધું મને યાદ છે. એ ચિત્ર પણ મને યાદ છે. અને 1 વર્ષ પછી મેં એ વિષય છોડી દીધું. આત્મજ્ઞાન છે. હા, હું ઘણા વાર કહું હું મોટો ગાંડો છું. હું બિલકુલ ગાંડો નથી. હા, દુનિયાની હરેક વ્યક્તિના ગાંડાપણાને હું સમજી શકું છું. જ્ઞાન કેટલું? કોઈ પણ માણસ હોય એનું ક્યારે મૃત્યુ થવાનું ને ક્યારે જન્મ થયો એની મને ખબર હોય. હું કહેતો નથી. હું કોઈના જન્માક્ષર નથી જોતો. એને જોઈને કહી દઉં તારા જન્માક્ષરમાં તારા ઘરે જ આ લખેલું હોય છે. તારે ઘરે જઈ તારા જન્માક્ષર જોજે, તારા જન્માક્ષરમાં લખેલું હશે. વ્યક્તિને જોઈ એના પૂરા જીવનનો પરિચય આપું, પણ આપતો નથી. એ મેં બંધ કરી દીધું જ્યોતિષ કામ. શું કામ? કે મને 1-2 કડવા અનુભવ થયા એટલા માટે એ મેં બંધ કરી દીધું. કોઈ પણ વ્યક્તિ આવીને મારી સામે બે તેનું કપાળ જોનું કહી દઉં કે આ માણસનું ભૂતકાળ આવું, તો વર્તમાન આવું છે અને ભવિષ્ય આવું છે. કોઈ પણ એરિયામાં, કોઈ પણ જગ્યાએ કોઈ પણ મૃત્યુ થવાની હોય તો મને ખબર હોય. સંપૂર્ણ મહાદેવની કૃપા. હર વખત હર પલ ઈશ્વર મારી હારે રહેશે. એક શ્વાસ પણ પરમાત્માથી અલગ નથી રહેતો. હું સમાજની વચ્ચે રહું છું છતાં મારું ચિત્ત ઈશ્વર હારે જોડાણું હોય છે, મારા ભગવાન હારે જોડેલું છું. હું વધારેમાં વધારે એકાંત પસંદ કરું છું. સમાજની વિચારધારાઓમાં બિલકુલ જોડાતો નથી. સંસ્થાના બધા સંબંધો મારા શરીર હારે જોડેલા. એક સંબંધ મારા ભગવાન સિવાય, શિવજી સિવાય મારી હારે કોઈનો નથી જોડેલો. આ પૃથ્વીમાં તે કોઈ એકાદો જીવાત્મા હશે કે જે મને પૂર્ણ મારી કૃતિને, મારી ભીતરી શક્તિને પરખતો હશે, ઓળખતો હશે. નંબર 4, બરાબર ધ્યાન આપશો. મારો ખુદનો પરિચય આપું છું, શરીરનો નહીં. કોઈ પણ ઘટના, કોઈ પણ સીજ થવાની હોય એની પહેલા મહાદેવ દ્વારા વ્યાસપીને સંદેશો છે કે આ કાર્ય થવાનું છે, આ થશે, આ સામનો સમાજને કરવો પડશે. જયારે કોરોના આવ્યો ને ત્યારે મેં ઓડિયો આપી દીધો હતો. કોરોના ફેલાણા પહેલા એ સરકારે ચેનલમાં બંધ કરાવી નાખ્યો. શાયદ આ વાતનો જય સાક્ષી છે. જયારે કોરોના સમાજમાં ફેલાણો એની પહેલા એનું નિરાકરણ અને 2 વસ્તુ મેં આપી દીધી હતી કે આ વસ્તુ ઘટવાની સમાજમાં, આટલી ભયંકર મહામારી આવશે. જી હા, હર પલ હર વખત ઈશ્વરનો આત્મ સાક્ષાત્કાર મારી સાથે રહે છે. હર પલ, કોઈ પણ સમયે પરમાત્માનો સંદેશ અખંડ હોય છે. શાસ્ત્રોમાં જે કાંઈ ગ્રંથો છે એની વાંચવાની પણ જરૂર નથી. પરમાત્મા દ્વારા એ જન્મ સાથે, અસ્તિત્વ સાથે, મારા માતા પિતાની લોહીની કૃતિ સાથે મારામાં શિવ ભક્તિ પ્રાપ્ત થઈશ. હું જન્મો ત્યાંથી મંદિરની દિવાલો પકડીને હાલતા શીખ્યો છું. જ્યારથી મારી ચિત્તવૃત્તિ સમજણમાં આવી ત્યારથી મેં ક્યારે તિલક નથી છોડ્યું, ક્યારથી માળા નથી છોડી, મારા પરમાત્માનું ભજન નથી છોડ્યું. હા, અને કોઈ પણ વ્યક્તિના કોઈ પણ સવાલનો જવાબ દેવાની પૂરી શક્તિ છે. દુનિયામાં કોઈ પણ ગમે એવો જ્ઞાની હોય એની હારે બેસવાની તેવડ રાખું છું. આત્મ સાક્ષાત્કારમાં હર વખત હું પરમાત્માની સાથે રહું છું અને કહી શકું છું કે પરમાત્મા છે. હા, હું પૂર્ણ પરમાત્માને જાણું છું એવું નથી કહેતો, હું પરમાત્માને પૂરો જાણતો નથી એવું નથી કહેતો, હું ગાંડો છું એવું નથી કહેતો, અને હું ડાયો છું એવું નથી કહેતો. હું અજ્ઞાની છું બિલકુલ નહીં, જ્ઞાની છું પણ પૂર્ણ નહીં. કારણ કે પૂર્ણ પરમાત્મા હોય છે, એની સિવાય કોઈ નથી હોતું. મારો સમય જીવનનો, મારા દેહનો 52 વર્ષે પૂરો થઈ ચુક્યો છું. હવે જે મારું જીવન છે એ ઈશ્વરનું દીધેલું છે. અમારા કુળમાં 4 પેઢીથી 52 વર્ષે મૃત્યુ લખાયું હતું અને 52 વર્ષે મારું મૃત્યુ થઈ શક્યું છે. હવે પછી જે જીવન છે એ ઈશ્વરની આપેલી દેણ છે, એ પરમાત્માને આપેલી, મારા ભગવાનને આપેલી એક કરજદાર જિંદગી છે. ગમે ત્યારે
હું એટલા માટે તો ઘણા વાર બોલું, મારા નજીકના લોકોને ગમે પણ નહીં કે હું કથાનું મુહૂર્ત આપું, પણ કથા કરી એવું ન કહું. એ શરૂ થાય ત્યારે માનવાનું, કારણ કે હું ક્યારે બેસી જાઉં, ક્યારે હંકેલી લઉં એની કોઈ ખબર નથી. મને ક્યારે જવું પડે, ક્યારે આ દેહની વિદાય થાય, જોકે કોઈને ખબર ન હોય, માને તો વાત જુદી છે. ગમે ત્યારે વિદાય થઈ શકે છે મારી. હા, કોઈ પણ સમયે, હા, જયારે અવધિ પૂરી થાય ત્યારે બધાને જવું પડે, એની કોઈ તારીખ વાર ન હોય કે આ સમયે જવું જ પડે, પણ જવું હોય ત્યારે જવાનું, જ્યાં સુધી રોકાવું ત્યાં સુધી રોકાવાનું. એવી પરમાત્મા શક્તિ હરેક સાધુ સંતોને આપે છે. જન્મ અને મૃત્યુના આવાગમનના ચક્રમાં અમે એક સંદેશ લઈને આવીએ છીએ. મનુષ્યમાં જે શક્તિઓ હોય, બધા માણસોમાં શક્તિ હોય, એની કરતા હજારો ગણી શક્તિ અમારામાં વધારે હોય છે. શું કામ? કે તમારું કોઈ પણ દુઃખનું કાર્ય હોય, તમારું કોઈ પણ કાર્ય હોય, એ તમને માર્ગદર્શન આપવાથી પૂર્ણ થઈ જાય છે. મારી પાસે કોઈ સવાલ લઈને આવે કે બાપુ આને સંતાન નથી, તો સ્પષ્ટ કહી દઉં જા આટલા સમય પછી તારે ઘરે સંતાન થાય. ન હોય તો ના પાડ દઉં, જાઓ તમારા ઘરે સંતાન નથી. એક વાર હું કહી દઉં કે આ વસ્તુ થશે, એટલે દુનિયાની કોઈ તાકાત કાળ પણ એ વસ્તુને બદલી ન શકે. એ થાય જ. શું કામ? એ મારો સંદેશ નથી હોતો, એ પરમાત્માનો ઈશારો હોય છે. ધર્મના માર્ગમાં, સંપ્રદાયના માર્ગમાં મને કીર્તિ નથી જોતી, મને લોકોનું સન્માન નથી જોતું. બધા કથાકારોને જે કથાઓ મળે એવી રીતે મને કથાઓ નથી મળતી. શું કામ? કે જ્યાં જ્યાં શિવ કથા ન થઈ હોય, જે માણસ શિવ કથા કરવાને પાત્ર ન હોય, એની કેપેસિટી ન હોય, એવા લોકોની મુલાકાત લઈ એને ઉભા કરી અને એની કેપેસિટી ન હોય તો પણ આવા મહાયજ્ઞનો યશ અપાવવાની મને ભગવાને શક્તિ આપીશ, જે હું મારા ટ્રસ્ટના નામથી સંચાલિત કરું છું. ઘણા બધા એવા શબ્દો છે કે જે સમાજ માટે અગ્રહ્ય હોય, આપણા માટે કોઈ અગ્રહ્ય નથી. અને છેલ્લી વાત કરી દઉં મારા નિજ પરિચયની. આ દુનિયામાં મેં એટલું કોઈનું ઋણ નથી લીધું. તમે અહીં 8 દી સાંભળવા આવો ને કથા, હું 8મા દિવસે બધાને રુદ્રાક્ષ આપી અને બધાના ઋણથી મુક્ત થઈ જાઉં. સમાજનો આપેલો 1 રૂપિયો મારા નિજી જીવનમાં ક્યારે નથી જાતો. મને કોઈ દક્ષિણામાં આપે જરૂર. થોડા સમય પહેલા એક ભયંકર ઘટના ઘટી હતી. મારા દ્વારા એક ભૂલ થઈ, મારા શબ્દ દ્વારા સમાજમાં એક બહુ મોટી અપકીર્તિ થઈ, પણ એક વ્યક્તિને મેં મારા સમાધાનમાં નથી લીધો. ઇતિહાસ ગવાહ છે. મેં સમાજની સામે ભૂલ કરી, સમાજની સામે આવીને માફી માંગી લીધી. એ સમયે બહુ જ લોકોએ ફોન કર્યા કે બાપુને ચો અમે સમાધાન કરાવીએ. પરિવાર કે બાપુ વાત કરો, વાત કરી લઉં. બાકી દુનિયાનો એક વ્યક્તિ એમ ન કહે કે બાપુ માથે આફત આવી હતી, એનું સમાધાન અમે કરાવ્યું. એ મારા મહાદેવે કરાવ્યું. એક વ્યક્તિ. અને ઘણા બધા લોકો કે બાપુ ફલાણા સમાજના પ્રમુખ છે, ફલાણા આપણા સાધુ છે, એને કીધું અહીંયા આવો, આપણે જઈએ ફલાણા ભાઈ આગળ માફી માંગીએ. એટલે ભાઈ હું કામ? મેં કોઈ વ્યક્તિની ભૂલ નહોતી કરી, મેં પૂરા સમાજની ભૂલ કરી હતી. અને પૂરા સમાજ સામે મેં હૃદયથી માફી માંગી. મારા હૃદયમાં પૂરો પસ્તાવો હતો, ભૂલનો પશ્ચાતાપ હતો, અને મેં હૃદયથી માફી માંગી હતી. એ સમાજે મને માફ કરી દીધું. આજે કોઈ જગ્યાએ વાતનું પ્રકરણ નથી. કોઈ વ્યક્તિ ન કહી શકે કે ભાઈ ફલાણા બાપુ એ બાપુની હારે આવ્યા અને આ ફલાણી જગ્યાએ મીટિંગ કરી. નાય, આ દુનિયામાં કોઈની મીટિંગ મેં ક્યારે લીધી નથી અને વ્યક્તિ દીઠ કોઈની હારે મીટિંગ કરી નથી. એ મારી ભૂલ હતી. મેં મારા મહાદેવને કીધું, સમાજની વચ્ચે કરીને સમાજની જ માફી માંગી. વ્યક્તિની ભૂલ હું કામ વ્યક્તિ પાસે માફી માંગુ? વ્યક્તિને હારે હું કામ મીટિંગ કરું? મેં કોઈ વ્યક્તિની ભૂલ નહોતી કરી, પૂરા સમાજની કરી હતી. અને મારામાં તેવડ હતી એ ભૂલની ક્ષમા માંગવાની, અને પાછું 1 જ મહિનામાં વ્યાસપીઠ માથે બેહી એના એ વિચાર મહાદેવને આપવાના. કારણ કે પશ્ચાતાપ હૃદયથી કર્યો હતો. અને હરેક કોઈ પણ સમાજ હોય એના હૃદયમાં પરમાત્મા રહે છે, એના હૃદયમાં ઈશ્વર રહે છે. મારા હૃદયમાં જે પસ્તાવો થયો, મારા હૃદયમાં જે દુઃખ થયું, એ બધાના હૃદય સુધી પહોંચી ગયું કે નહીં, બાપુ નિર્દોષ છે. વ્યક્તિ દીઠ મેં કોઈ દિવસ કોઈનો આશ્રય નથી લીધો. હું કથા ક્યાંય શીખવા નથી ગયો. મારા મહાદેવ સિવાય, મારા હનુમાનજી સિવાય, મારા મારચપરી બાપુ સિવાય દુનિયામાં કોઈ મારો ગુરુ નથી. સ્વયં પરમાત્મા મારો સ્વયંનો પરિચય. શાયદ કોઈ એવા અભિન્ન વ્યક્તિઓને હોય કે જે મારી બહુ જ નજીક રહેતા હોય, બાકી ન હોય. અને એક મોટામાં મોટી વાત, હું મારી નજીક કોઈ વ્યક્તિને ક્યારે સ્થિર નથી રહેવા દેતો. કોઈ વ્યક્તિ મારામાં જોડાય, વરદી બહુ મારે આગળ પાછળ રહે, પછી એવો એક ઝટકો મારું ને, માયેલું દૂર. કોઈ વ્યક્તિ મારી નજીક રહ્યો હોય એવું ન બને. તમે જોજો આ કથામાં તમે હો ને તો હર 1-2 વર્ષે ભક્તો બદલાણા કરે. બહુ વાટ અમારે એમ લાગે કે આ ધરાક
તરત. મારું કોઈ સંગઠન નથી, મારું કોઈ ગ્રુપ નથી. આ બધા ચેનલ વાળા જે કરે એ જુદી વાત છે. સ્થિર મને લાગે કે આ માણસ જેટલો સમય નજીક રાખવા જેવો એટલો સમય નજીક રાખવા જેવો. આજે કોઈને 5000 શિષ્યો હોય, હા મારા બાળકો કમસે કમ 40,000 પૃથ્વી માથે છે જે મહાદેવનું ભજન કરે છે, જે મારથી દૂર પણ નથી અને મારી નજીક પણ નથી. નજીક એટલા માટે નથી કે નજીક જવાથી દોષો દેખાય, દૂર એટલા માટે નથી કે દૂર કરવાથી આત્મશક્તિનો ઘાત થાય. મારે વ્યાસપીઠે જોડાયેલા મારથી દૂરે નથી, નજીકે નથી. સમ્યકતાના રૂપમાં એની માટે સદા મારી નજર રહે છે કે જ્યાં જ્યાં મારા બાળકો ભજન કરે છે, જ્યાં જ્યાં મારા બાળકો ઈશ્વર કાર્ય કરે છે, અને જવાબદારી સાથે કહું કે જેને વ્યાસપીઠની મંત્ર દીક્ષા લીધી હોય અને એ રોજ માળા કરતો હોય અને માયેલો દૂર મને યાદ કરીને એનું કામ શીંધે ને, એક ભડાકામાં મારો મહાદેવ એનું કામ કરી દે. એને મારા સુધી આવવાની જરૂર નથી. ખાલી સ્મરણ કરે મહાદેવના મંત્રનું અને કામ હૃદયમાં કરે, એનું માયલો દૂર થઈ જાય. મને કોન્ટેક્ટ ન કરે તો પણ થઈ જાય. હું કામ કે જોડાણ મહાદેવ હારે છે, મારી હારે નહીં, મંત્રો હારે છે. આત્મશક્તિનો વિસ્તાર આ દુનિયામાં કોઈ નથી કરી શક્યું, ક્યારેક કરી હકાય પણ નહીં. બહુ જ સારા સારા વ્યક્તિઓ મારી સાથે જોડાણેલા છે. બહુ સંપત્તિ વાળા માણસો મારી સાથે રહે છે. બહુ જ જેની પાસે સંપત્તિની કોઈ કમી ન હોય, એક ઈશારો કરું કે ભાઈ મારે 50 લાખ જોઈએ છે, 30 સેકન્ડ દઈ દે એવા ભક્તો મારી પાસે પડ્યા છે. હા, પણ મેં ક્યારેય કોઈનો ઉપયોગ નથી કર્યો, કારણ કે મને સંપત્તિની જરૂર નથી. મને સમાજની સાધનાની અને પરિવર્તનની જરૂર છે. એવા અનેક શિષ્યો છે કે ખાલી ઈશારો કરું કે ભાઈ અહીંયા 10 લાખ રૂપિયા દેવા પડશે, એ સેકન્ડ કે ભલે બાપુ 4 દીમાં મોકલી દઈએ. જીવનમાં એક વસ્તુ યાદ રાખજો કે તમારી પાસે હશે ને એનો પરિચય સમાજને દેવો નહીં પડે, આપમેળે આવશે. તમારી સાધના બોલશે, તમારે બોલવાની જરૂર નથી, પણ સમાજ પૂછે એટલે જવાબ દેવો એ અમારી નૈતિક ફરજ છે. અહીંયા ફરજ શબ્દથી આપણે ભૂલા પડ્યા કે હરેક વ્યક્તિની ફરજ. અમે 24 કલાક બ્રહ્મમાં લઈ રહીએ. મારી કથા બંધ હોય એટલે અનુષ્ઠાનમાં બેસી જાઉં, ક્યાંય ભટકતો ન હોઉં. આ 9 દિનની કથા બંધ રહી, અમારો ભોમેશ્વર ધામમાં 9 દિવસ એક રૂમમાં બેહી અને મહાદેવનું અનુષ્ઠાન. શું કામ? સાધના વગર સમાજનું પરિવર્તન ક્યારેય ન થાય. સાધના વગર સમાજને ક્યારેય તમે જાગૃત ન કરી શકો. હરેક સાધુઓએ કરવી જ પડે. 3 કલાક 9 થી 12 સમાજને વિચારો આપવા મારી નૈતિક ફરજ છે. 2 કલાક યજ્ઞ કરાવો એ મારી નૈતિક ફરજ છે. એમાં જે કાંઈ આવે ઈશ્વરને માર્ગે, પરમાર્થને માર્ગે વાપરવું એ મારી ફરજ છે. બાકી મને માગવાની જરૂર નથી, મને સમાજની સામે રખડવાની જરૂર નથી, મને ઈશ્વર પાસે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની જરૂર નથી. થઈ ગયેલો જ છે. પરમાત્મા સાથે સંપૂર્ણ જોડાણ છે. ગમે ત્યારે આંખ બંધ કરીએ એની આરે સમાધિ લાગી શકે છે. પણ નૈતિક ફરજ આ શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી મહાદેવના વિચાર, ભગવાન શિવના વિચાર હરેક વ્યક્તિ સુધી પહોંચાડવા એ અમારો સ્વધર્મ છે. બસ આની ફરજનું પાલન, આને આધ્યાત્મિકતા કહેવાય. પછી તમે કોઈ પણ ફરજનું પાલન કરતા હો. ભગવાન કબીર ઈશ્વરની હારે જોડાણ થયા બાદ પછી ધાબળા વીણ્યા. હા, એવા તો અનેક ભક્તો જોયા છે મેં કે પરમાત્માને જોડાણ થયા બાદ એને પોતાનો પુરુષાર્થ નથી મૂક્યો. ધના ભગત જેને પરમાત્માને જોડાણ થયા પછી પણ પોતાની ખેતીવાડી નહોતી છોડી, ખેતરમાં રહેતા. અમે જયારે થોડા સમય પહેલા કથા કરી ત્યારે એનો જવાબ આપ્યો હતો. આખો ધના ભગતની કથા કરી હતી. અર્થઘટન: પુરુષાર્થને ન છોડવો, હરેક દેહની ફરજનું પાલન કરવું, એને આધ્યાત્મિક જ્ઞાન કહેવામાં આવે છે. અને 9મું જ્ઞાન શિવનો શણગાર પોતાના જીવનમાં સ્વીકાર કરવો. મતલબ તિલક કરવું, માળા પહેરવી, કેસરી વસ્ત્રો પહેરવા, શરીર માથે પરમાત્માના આભૂષણો ધારણ કરવા. આપણે કહીએ ને પેલો ભાઈ રોજ ભસ્મનું તિલક કરે, આધ્યાત્મિક છે. હા. પેલો માણા રુદ્રાક્ષ ધારણ કરે, આધ્યાત્મિક છે. હા. પેલો માણા ભગવાનની માળા પહેરે છે, આધ્યાત્મિક છે. હા. પરમાત્માનું ચિહ્ન ધારણ કરો, પરમાત્માનું રૂપ તિલક ધારણ કરો, માળા પહેરો, કંઠી પહેરો, ઈશ્વરના જેટલા ગુણો છે એનો સ્વીકાર કરો, એને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય. માળા પહેરવી, હું શિવ ભક્ત છું, આધ્યાત્મિક જ્ઞાન. મહાદેવનો ભક્ત, મારા ભાલમાં ભસ્મનું તિલક હોય, અને આધ્યાત્મિક જ્ઞાન કહેવામાં આવે છે. જી હા,
હરેક વ્યક્તિ માટે ઈશ્વરનો પૂરો શણગાર પોતાના ઈષ્ટને દેહ માટે ધારણ કરવો અને આધ્યાત્મિક જ્ઞાન કહેવામાં આવે છે.